આજે ફરી આ કાને નવડાવું તો ખરો નકર ના. આ શું કરો છો? આ છે ને આપણા ઘરમાં પાણી નથી આવતું ને એટલે નળ ચાલુ કરવા આવ્યો અલ્યા પણ આ પાણીનો આપણા ઘરનો નહીં, આ તો વાડીનો છે. છું. એમ? આ તો ચા ઉપાડવા કામ ના આવે આ. બેટા પકડ છે. તું પણ શું લાવ પૈસા દો. પૈસા નથી મારી પાસે. જ્યારે ત્યારે પૈસા નથી, પૈસા નવરીના છો, એક નંબરના નક્કામાં નફટ. જાઉં છું મારી મમ્મીને ઘરે. જાઓ, હું જાઉં છું મારા સાસરે. તો હું મારા નાના ને જાઉં છું ભાઈ આપણે. હાલો બધા ચાલો, વયા આવો. જાઓ. હું ધીરે ધીરે નીકળું. પણ મમ્મી હા હું તારા માવતરે જઈશ, પછી પપ્પા સાસરીએ જશે ને હું નાના નાની ના ઘરે જઈશ તો આપણે બધા એક જ જગ્યાએ નહીં પહોંચી જઈએ. હા લ્યા, આ વાત તો સાચી હો તારી. પણ તારા બાપાએ મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. મારું એ મગજ ફેલ થઈ ગયું છે એમના કારણે. શું? ચાલે ચાલ. હા બાબા મમ પોપટીયો. ઓ આ તો પોપટીયો આપણો. હા આપણા ગામનો સૌથી મોટામાં મોટો વાંઢો. છે હવે લગન કેમ નથી કરતો એમ તું? છોકરી નથી મળતી. પણ એમ એક વાત છે, રૂપિયા દેતો તો હું છોકરી ગોતી દઉં તારા માટે. તારો અને તારા બાપાનો હું વિશ્વાસ ન કરું, બાકી ભાભી કહેતા હોય તો હા હા ભલે ભલે. હા તો હવે રૂપિયાનો મેળ થઈ જાય તો લગન ગોઠવી દઈએ આપણે તમારા. બકરી જોવા જતો તો આ લો 20,000. બીજું તો હું એમ કહું છું, છોકરી જરાક જાડી છે, વાંધો નથી ને? જાડી હોય કે પાડી, છોકરી છે ને. હા છોકરી છે. છોકરી છે એમ તો હું એમ કહું મારા નાનાણામાં છે તો હવે કરો લગ્નની તૈયારી તમે. જાન બાન નહીં આવે. 20,000 માં કાંઈ જાન આવતી હોય કાંઈ ડાયરેક્ટ ગાડી મળશે, નીકળો. મારા કાકાની છોકરીની વાત કરે છે? એ તો ગાંડી છે. તો આના ક્યાં કોર્સ પૂરા થયા જો તો. હા એ વાત સાચી હો તારી. ચાલ. મમ્મી હવે 20,000 રૂપિયા લઈ લીધા છે, એ ગાંડીને હવે તું સમજાવજો. અલ્યા એ ગાંડી છે ને કેવી રીતે સમજાવું? હવે અમે તારો પૈસો છે, હવે ગાંડાને સમજાવવાનું. પપ્પા નથી સમજાવતી રોજ? એ વાત તો સાચી જ તારી, પણ ચાલ ત્યારે સમજાઈ લઈશ. એમ પણ ગમે તેવી મારી બેન તો છે ને. હા તારા ઉપર જશે. હજી લોલીપોપ ખાય છે. આ શું કરે તું? લોલીપોપ ખાવ છું. યા કે તારી લોલીપોપ ખાવાની ઉંમર છે? તો બીજું શું ખાવાનું છે? જે મળે એ ખાવાનું. અહીંયા બેઠી બેઠી શું કરે છે? ગલુડિયાની રાહ જોઉં છે. આવે પછી મારે એમની સાથે વાર્તાલાપ કરવાનો હોય ને. હવે સાંભળ, હું તને શું કહું કે તારા છે ને લગ્ન નક્કી કરી આવ્યા છે અમે. લગન એટલે શું? આ લગ્ન એટલે છે ને તો તને સરસ મજાના કપડાં પહેરવા મળે, પછી વરરાજો આમ ઘોડા પર નાચતો નાચતો આવે, પછી તને મસ્ત મજાના ચપ્પલ જોડા તને જે જોઈએ લઈ દે, બધું સરસ મજાનું તને તૈયાર કરીએ, એને લગ્ન કહેવાય. આ દાદા નવું નવું ખાવાનું પણ મળે. એક તો ખાવા સિવાય કશી વાત નહીં. હા ખાવાનું એ મળે, ખાવાનું બહુ બધું. હા દાદા તો વારે ઘડીએ લગન કરીશ. એ વારે ઘડીએ લગ્ન ના થાય, લગ્ન એક જ વાર થાય. સમજી? દાદી પણ મને ખાવાનું તો મળશે ને. હા મળશે મળશે. હવે સાંભળ, અમે લગ્નની તૈયારીઓ કરીએ તો અમે જઈએ હો. અને હા લગ્નમાં શાંતિથી બેસજે તો ઘણી બધી ચોકલેટો આપશું. હે હા ચોકલેટ પણ આપશો? શાંતિથી બેસવાનું પણ. આમ બેસો. હા એમ શાંતિથી એમ. નહીં, આમ આમ. હા એ પછી ઓ પંડિતજી જેમ કે ને એમ કરવાનું, વધુ ના બોલવાનું. ભાઈ ચોકલેટ દેશું હો ઘણી બધી. હા હા હા. ચાલ હવે હા કરશે નહીં કરે શું ખબર હો. ચાલો તો અમે જઈએ હો. આજા ખાઉધરી. આજા આવજો. તાતા ટાટા. આજા. બેસ ને. મારા લગન થશે તો છે ને મમ્મી પપ્પા ને નહીં કહું, મને નવું નવું ખાવાનું મળશે ને મારા લગન થશે. પણ આ મારો ભાઈ કેમ ના આવ્યો? હજુ ગલુડિયા લેવા ગયો હતો. આ મારો ભાઈ આજે ગલુડિયા લઈને આવ્યો કેમ ને? દીદી હા તમારા ગલુડિયા ના મળ્યા. આજે ગલુડિયા ના મળે ના તો શું કરીશ? શું કરીશું? બકરી આવશે. હા આજે આપણે બકરી ભેગા રમીશું. મજા આવશે ને? હા ચાલ. બકરી ભેગો મદદ નહીં રમશે. પોપટિયાને શું થયું?
શું કામ નાચે છે? અરે લગ્ન નક્કી થયા છે તમારા સાસરિયામાં. મારા સાસરિયામાં તો ગાંડી છોકરી છે. પ્યાર તો ગાંડો હોય છે ને. એ ગાંડી છે, બરબાદ કરી નાખશે. મૂર્ખા. પણ મારી લાડી છે. અરે લાડી નથી, તારી જિંદગી આખી તબાહ કરી દેશે. હું તબાહ થઈને બેઠો છું, મરી જઈશ તું. જોડલા તો ઉપરથી બને છે મહારાજ. અરે જોડલા નથી, જોડા ખાઈશ તું. ઈ પરણીશ ને પછી તને ખબર પડશે મૂર્ખા. આ અણસમજુ લોકો શું સમજે મારા પ્રેમ વિશે? અરે પોપટિયાને શું કીધું છે? કેવો પોપટીયો? હું નથી ઓળખતો કઈ. અરે મસ્તી ને કરો, આ નાચી નાચીને આખો ગામ ફરે છે. શું કીધું છે ને? અચ્છા, ઓ એને તો લગ્ન નક્કી કરાવી દીધા છે એના મેં. અરે પણ કોની સાથે લગ્ન કરાવો છો? ઓ આપડા મમ્મી ની બેન નથી ઈ. અરે એના કુટુંબ વાળા એને નથી સંભાળી શકતા. સાવ ગાંધી છે. ઈ પોપટીઓ બરબાદ થઈ જશે. કાઈ નતા, બને મેચ થાય એવા છે કઈ. તમને શું ખબર? તને ખબર છે એને ખાવાનો કેટલો ખપે છે? તને ખબર છે? કેટલો? 24 કલાકમાંથી 48 કલાક ખાય છે. એના બાપાનો પગાર ખાઈ જાય છે, બાજુવાળાનો ઘાન ખાઈ આવે છે. એવી ખાવદરી છે. પોપટીઓ ખવડાવે છે શું એને? હવે ઈ સંભાળે, આપણને શું છે? આપણને રૂપિયા દીધા છે ને. અરે બેટા, એની જિંદગી તબાહ થઈ જશે. કાઈ ન થાય કઈ. હવે આ લ્યો બસ 10,000 તમે રાખો બસ. એમ તો પરણાવો, બીજું શું? હા બસ તો હાલો હવે. મારા ભાઈને વરસો તો ઘાસલેટ ઝાડી બરસો મારા ભાઈ. પડ્યા ભાઈ, મોજ છે ને, મજા આવે ને. હા પણ તમે આ તમારી બહુ જોશો તો ઓર મજા આવી જશે. જો તો ખરા. પધારો પોપટભાઈ. મહારાજ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનોરે કન્યા પધરાવો સાવધાન. કન્યાને તેડી આવે. એમ નહીં, લેવા જેવો પાત્ર નથી. કાઈ નહીં, તું તે લે. ઢોલ સામે ઢોલ. મારા પહેરાય. અરે મારા પહેરાય છે. આ કયા પ્રદેશની દુલ્હન છે? જ્યાંથી હું ફસાણું છું એ જ પ્રદેશની છે. મલ્લિકા, મેં તને કીધું કે હું તૈયાર કરી આપા. શું તૈયાર થઈ તું? દયા તને સાધનમાં ખબર ના પડે, તૈયાર ન ચાલ. જમવામાં શું છે એની વાત કર. બાપ રે બાપ, ચાલ તું ચાલ. બેસો. તમે પણ જમવા આવ્યા તો અહીંયા. આ તારો વર છે. આને વાત કહેવાય. હા. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશર્વાઃ પૂષા સ્વસ્તિ નરિષ્ઠાને મે બૃહસ્પતિ તદાસ્તુ. માળા લાવજો. વરકન્યાને માળા આપો. હે પહેરાવી દે. હલો વરરાજા માળા પહેરાવે. તમે પહેલ્યો. સૌ કપિલો ગજણા વરરાજા પકડ્યા. લે તે પહેરી લે. ચાલો લગન સંપન્ન થયા. હાલો, હાવ દુખી. ચાલો 20,000 બચ્યા. કા શું થયું? બરબાદ થઈ ગયો. સુખના દિવસો પૂરા થઈ ગયા. બરબાદ થઈ ગયો મહારાજ. અરે તને ના પણ કેતો તો પરણવાની, છતાંય તને હડકવા ઉપડ્યું તું. પરણાવો પરણાવો. પરણી લીધું?
20,000 લઈને બકરી લેવા જતો હતો, તમારા છોકરાએ મને ભેંસ પકડાવી દીધી. હવે એની માનવાનું જ ન હોય. હવે તું ભોગવ તારું, બીજું શું? હવે તારા તું ભોગવ, બીજું શું? બરોબર છે. પણ મિત્રો, આપણે જોશું આગલા ભાગમાં પોપટિયાના શું હાલ થાય છે. તમને તો ખબર છે આવી ખતરનાક ઘરવાળી મળી છે, તો હાલ તો ઘણા બધા થવાના છે. તો એ જોશું આપણે આગલા ભાગમાં.